મિત્રો, જીવનનું સાચું મેનેજમેન્ટ, ઘણા બધા લોકોને ખરેખર મેનેજમેન્ટ શબ્દ આવે ને એટલે બહુ ડિજિટલ અને બહુ પેલી એવી રીતના વિચારતા હોય છે. તો પણ આજે હું તમને એક સાદી અને સરળ ભાષામાં સમજાવું, ધ્યાનથી તમે સાંભળજો, કદાચિત તમને કામ આવશે. કે જીવનની સાચી સફળતા કોને કહેવાય? તો લોકો અત્યારે સફળતાને ફક્ત પૈસો કમાવા માટે કે ઉચ્ચ પદ મેળવવી લેવું, આને સાચી આપણી જે સાચી સફળતા હોય ને સમજે છે. પણ ખરેખર એ આપણી સાચી સફળતા નથી. આપણું વર્તન અને આપણા સંસ્કાર એ જાળવી રાખવામાં આવે છે, એ આપણી સાચી સફળતા છે. સાચું વ્યક્તિત્વ એ નથી કે જે આપણા અભાવમાં છે, પણ સાચું વ્યક્તિત્વ એ છે કે જે આપણા પ્રભાવમાં છે. જ્યારે કશું જ ન હોય ત્યારે આપણે સાદગીથી રહીએ છીએ, એ તો ચલો ઠીક વાત રહી, એ આપણી મજબૂરી રહી. પણ જ્યારે બધું જ હોય તેમ છતાં આપણે સાદગી પસંદ કરીએ છીએ, તો તેને આપણે સાચી મહાનતા કહી શકાય છે. સત્તા મળે ત્યારે અહંકારના બદલે નમ્રતા, છેતરવાની તક મળે ત્યારે પણ આપણે ઈમાનદારીને સાચવીએ છીએ, અને ગુસ્સો આવે ત્યારે પણ આપણે વિવેક સાચવીએ છીએ, અથવા તો વિવેક જાળવી રાખીએ છીએ. આ આત્મસંચય માણસને બીજાઓથી અલગ પાડે છે. ટૂંકમાં, ભૌતિક સુખો વચ્ચે પણ પોતાની આંતરિક ગુણોની, ભૌતિક સુખો જે આપણને મળે છે એના વચ્ચે પણ આપણે આપણા આંતરિક ગુણોને સાચવી રાખવા, અને પરિસ્થિતિ ગમે તે હોય પોતાના મૂલ્યો સાથે બાંધછોડ ન કરવી, એ જ જીવનનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે. તો મિત્રો, ખરેખર આ વાતને સમજજો કે શું તમે પણ આ જીવનનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ કરી રહ્યા છો? અને મેનેજમેન્ટ એટલે શું? જીવન એકદમ સારી રીતના અને ખુશીથી પસાર થવું, એનું નામ જ જીવનનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ. મળીએ નવા વિચાર સાથે. કોમેન્ટમાં તમે પણ લખજો તમારા વિચારો. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.